તો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાના છીએ કે માર્કેટમાં આપણે સ્કેલ્પિંગ ક્યારે કરી શકીએ. ઓકે મિત્રો, માર્કેટમાં સ્કેલ્પિંગ કરવાના 3 પોઈન્ટ છે. ઓકે, આ 3 પોઈન્ટ થી માર્કેટમાં તમે સ્કેલ્પિંગ કરી શકો છો. એમાંથી પહેલો પોઈન્ટ છે મોમેન્ટમ, બીજો પોઈન્ટ છે માર્કેટમાં સ્કેલ્પિંગ કરતી વખતે કેટલું રિસ્ક રાખવું, કેટલો રિવોર્ડ રાખવો. ઓકે, અને થર્ડ પોઈન્ટ છે કે માર્કેટમાં એક્ઝિક્યુશન. ઓકે, હવે મિત્રો વાત આવી પહેલો પોઈન્ટ માર્કેટમાં મોમેન્ટમ. ઓકે, જો મિત્રો તમને મારો વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. હું આ ચેનલમાં આવા જ લર્નિંગ વિડીયો મૂકતો રહીશ. ઓકે, જેથી તમારી હેલ્પ થશે. ઓકે, હવે મિત્રો આપણે વાત કરતા હતા પહેલો પોઈન્ટ મોમેન્ટમ. ઓકે મિત્રો, માર્કેટમાં મોમેન્ટમ કહેવાય કોને? પહેલી વાત તો ઓકે મિત્રો, જો માર્કેટમાં મોમેન્ટમ એને કહેવાય માર્કેટમાં એક જબરદસ્ત, માની લો કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. ઓકે, હવે મિત્રો આ અપ ટ્રેન્ડના માર્કેટમાં એક જબરદસ્ત બાઇંગ વાળી કેન્ડલ એટલે કે મારું બુઝુ કેન્ડલ જોઈએ. મારું બુઝુ કેન્ડલ કેવી હોય છે? આવી રીતના કંઈક ફોર્મ કરતી હોય છે. એમાં જબરદસ્ત બાઇંગ હોય છે. લગભગ વીક હોતી જ નથી. એમાં વીક હોય તો પણ એક મારું બુઝુ કેન્ડલ કહેવાય છે. ઓકે, એટલે આવી રીતના એક જબરદસ્ત બાઇંગ વાળી કેન્ડલ ને મારું બુઝુ કેન્ડલ કહેવાય છે. એટલે માર્કેટમાં આવી રીતના 3-4 કેન્ડલ બને છે એટલે માર્કેટમાં મોમેન્ટમ આવ્યું એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો આવી જ રીતે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં પણ હોય છે. માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં રેડ કેન્ડલ હોય છે અને અપ ટ્રેન્ડમાં ગ્રીન કેન્ડલ હોય છે. ઓકે, આવી રીતના માર્કેટમાં મોમેન્ટમ હોય છે. હવે મિત્રો વાત આવી કે આપણે માર્કેટમાં સાઇડવેઝ હોય ત્યારે કેવી રીતના ટ્રેડ કરવું. ઓકે મિત્રો, જો એક સ્કેલ્પર હોય ને, સાઇડવેઝ માર્કેટને અવોઇડ કરી દેવાનું. રાઈટ, હવે સાઇડવેઝ માર્કેટમાં તમે કોઈ દી પૈસા નહીં બનાવી શકો. ઓકે, માર્કેટ સાઇડવેઝ એટલે જ કરવામાં આવે છે રિટેલરોને ટ્રેપ કરવા માટે. રાઈટ, અને રિટેલર ટ્રેપ પણ થઈ જાય છે. ત્યાંથી માર્કેટ લિક્વિડિટી ઉપાડે છે અને એક સારું એવું મોમેન્ટમ બતાવે છે. એટલે આવી રીતના મિત્રો તમારે સાઇડવેઝ માર્કેટને અવોઇડ કરવાનું છે અને એક મોમેન્ટમની રાહ જોવાની છે. સ્કેલ્પિંગ માટે મોમેન્ટમની રાહ જોતા શીખવી પડશે. ઓકે, તો તમે સારા એવા સ્કેલ્પર બની શકો છો. ઓકે, હવે મિત્રો બીજી વાત આવી માર્કેટમાં કેટલું રિસ્ક રાખી શકીએ અને કેટલો રિવોર્ડ રાખી શકીએ. ઓકે, હવે મિત્રો તમે જુઓ માર્કેટમાં એક સ્કેલ્પર હોય છે એ 2%, 5%, મેક્સિમમ 10% કમાતો હોય છે. ઓકે, 10% નો રિવોર્ડ રાખી શકે છે અને સામે 10% નું રિસ્ક પણ લઈ શકે છે. ઓકે, એટલે મિત્રો તમે જુઓ સામે 10%ના ટાર્ગેટ સામે 10% નું રિસ્ક લઈ શકતો હોય એવા જ માર્કેટમાં સ્કેલ્પર બની શકે છે. ઓકે, એટલે માર્કેટમાં સ્કેલ્પર બનવા માટે તમારે જેટલો ટાર્ગેટ છે એટલું સામે રિસ્ક લેવા માટેની તૈયારી હોવી જોઈએ. રાઈટ, એટલે તમે જ્યાંથી ટ્રેડ લ્યો છો ત્યાંથી જો તમારો ટ્રેડ લોસમાં જાય છે તો તમારા મગજમાં એમ વિચારી લેવાનું કે 10% થી વધુ લોસ જવો ન જોઈએ. ઓકે, અને સામે રિવોર્ડ મળે છે તો બી 10% નો તમે રાખી શકો છો. પછી ત્યાંથી માર્કેટ ભલે 2000 પોઈન્ટનું મોમેન્ટમ આપે છે, તમે તમારા 10% કમાઈ લીધા, માર્કેટમાંથી નીકળી જાઓ. રાઈટ, આ સ્કેલ્પરનો દિમાગ હોય છે. ઓકે, આવી રીતના મિત્રો રિસ્ક મેનેજમેન્ટ થતું હોય છે સ્કેલ્પિંગ માટે. ઓકે, મેક્સિમમ તમે 10% રાખી શકો છો, 10% થી વધુ રિસ્ક રહેતું નથી. ઓકે, હવે મિત્રો તમારે એ કઈ રીતે ટ્રેડ કરવું, શું કરવું, એ બધું તમે તમારા સેટઅપ ઉપર આધાર રાખે છે. ઓકે, તમારું સેટઅપ કેવું છે? માની લો કે મારું સેટઅપ છે 15 પોઈન્ટના એસએલ અને 30 પોઈન્ટનો ટાર્ગેટ. ઓકે, તો એટલીસ્ટ મને 1/1 મળે છે એટલે કે 15 પોઈન્ટના રિસ્ક સામે 15 પોઈન્ટનો પ્રોફિટ મળે છે તો હું મારી હાફ ક્વોન્ટિટી સેલ કરી નાખીશ. રાઈટ, અને બીજી ક્વોન્ટિટી છે એને હું કોસ્ટ ટુ કોસ્ટ સેલ કરી લઈશ એટલે મારું રિસ્ક થઈ જશે 0. રાઈટ, તો આવી રીતના હું સ્કેલ્પિંગ કરું છું. ઓકે, હવે મિત્રો ત્રીજો પોઈન્ટ આવ્યો ફાસ્ટ એક્ઝિક્યુશન. હવે મિત્રો માર્કેટમાં એક સ્કેલ્પર હોય એને ફાસ્ટ એક્ઝિક્યુશન કરવું જ પડે છે. ઓકે, કારણ કે મિત્રો એક સ્કેલ્પિંગ કરતી વખતે એવું થાય છે કે તમારે રિવોર્ડ હોય છે 2%, 5% કાં તો 10%. રાઈટ, હવે તમે એક ટ્રેડ 50 રૂપિયાનો બાય કરો છો. રાઈટ, હવે તમે એની એન્ટ્રી 55 કરો છો તો તમે એમાંથી 10% કઈ રીતે કમાઈ શકશો? રાઈટ, હવે તમારે મગજમાં એમ હતું કે મારે 50 બાઇંગ કરવાની છે અને મેં 55 બાઇંગ કરી. રાઈટ, એના હિસાબે ઘણા ટ્રેડર્સ લોસમાં જાય છે. એનું કારણ જ આ છે. ઓકે, એની એન્ટ્રી સ્નાઇપર એન્ટ્રી હોતી નથી. સ્નાઇપર એન્ટ્રી એટલે પરફેક્ટ એન્ટ્રી, નેક ટુ નેક એન્ટ્રી. 50 એટલે 50 જ બાઇંગ થવી જોઈએ. 52 થાય તો ટ્રેડ જવા દો. ઓકે, પછી 48 પણ બાઇંગ કરવાની નથી. રાઈટ, એટલે 50 એટલે 50 જ કરવાની છે. ટ્રેડમાં 50 નું લેવલ બ્રેકઆઉટ લેવલ હોય છે. રાઈટ, એટલે એવી રીતના તમારું સેટઅપ કામ કરતું હોય છે. એ પ્રમાણે તમે ટ્રેડ કરી શકો છો. રાઈટ, એટલે 50 જ બાઇંગ કરવું, એવી રીતના ફાસ્ટ એક્ઝિક્યુશન હોય છે. અને મિત્રો મોમેન્ટમ હોય છે ત્યારે તમારે એક્ઝિટ પણ ફાસ્ટ કરવી હોય છે. ઓકે, એટલે 50 વાળો ટ્રેડ તમારો જો 60 રૂપિયા થયો હોય તો એને 40 થતા વાર લાગતો નથી, 50 થતા વાર લાગતો નથી, પણ તમારે ક્યાં એક્ઝિટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, એટલે મિત્રો તમે જો 50 વાળો ટ્રેડ 60 પહોંચી ગયો, તમે 55 એક્ઝિટ કર્યો તો એ તમારો સ્કેલ્પ ગણાશે. ઓકે, કારણ કે તમે 5 પોઈન્ટ કમાણા છો સ્કેલ્પિંગ કરીને. રાઈટ,
હવે તમે કેટલા પર્સન્ટ લીધું, કેટલા પર્સન્ટ સામે રિવોર્ડ લીધો, કેટલા પર્સન્ટ રિસ્ક લીધું, ઓકે, એ બધું તમારા ઉપર છે. ઓકે, કારણ કે એક સ્કેલ્પર હોય છે એનો મગજ કેવો હોય છે ખબર છે? સિમ્પલ ભાષામાં તમને કહું ને તો એનો મગજ એવો હોય છે કે આપણને 10% મળી ગયા માર્કેટમાં, આપણે એક્ઝિટ થઈ ગયા. પછી માર્કેટ જ્યારે 5,000 પોઈન્ટનું મોમેન્ટમ પણ આપે છે તો આપણે ટ્રેડ કરશું નહીં. આપણે ટ્રેડ ત્યારે જ કરશું જ્યારે આપણું સેટઅપ બને છે, આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો સારો બેસે છે. ઓકે, ત્યારે જ આપણે ટ્રેડ કરીશું. એનાથી પહેલા ટ્રેડ નહીં કરીએ અને એનાથી પછી ટ્રેડ નહીં કરીએ. અને આપણી એન્ટ્રી એકદમ સ્નાઇપર એન્ટ્રી હોવી જોઈએ. સ્નાઇપર એન્ટ્રી એટલે નેક ટુ નેક એન્ટ્રી હોવી જોઈએ. 50 એટલે 50 બાઇંગ, 100 એટલે 100 બાઇંગ, પછી 112 આવતી હોય તો 112 બાઇંગ. કારણ કે મિત્રો તમે માર્કેટને પ્રીમિયમ જોશો ને તો તમને ખબર પડી જશે 50ની બાઇંગ વાળો ઓપ્શન 60 પહોંચી ગયો હોય છે, રાઈટ? હવે 60 થી એક કેન્ડલ માર્કેટ નાની એવી રેડ કરે છે ને તો પણ એ 60 વાળો 40 કરી દે છે. શું કામ? એને કારણ કે પ્રીમિયમ એટલું હાઈ થઈ ગયું હોય છે. ઓકે, તો આવી રીતના મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે અમુક અમુક બાબતનું સ્કેલ્પિંગ કરતી વખતે, તો તમે સારી રીતે સ્કેલ્પિંગ કરી શકો છો. અને મિત્રો જેમ બને એમ સ્કેલ્પિંગમાં ફાસ્ટ મોમેન્ટમ કેચઅપ કરતા શીખી જાઓ અને સારું એવો પ્રોફિટ કમાતા શીખી જાઓ. ઓકે, એટલે ફાસ્ટ મોમેન્ટમ તમે કેચઅપ કરશો તો તમને સારો એવો પ્રોફિટ થશે ને થશે. ઓકે, ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહેજો. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.